શ્રી કૃષ્ણ મમ્મીજી. ઓહો, મારા સાસુમાં તો હવારમાં ખુરશી ઉપર બેહીને હવા ખાય છે રે લે. મમ્મીજી આમ ના હાલે હો કાઈ. હવે તારા જેવડી પુત્રવધુ ઘરમાં હોય તો પછી અમાર હાવવાનું શું કામ? બેઠી જ રહેવાનું હોય ને. તું અમાર બચારી કેવી હારી હંધોય કામ કર નાખે. દાઢમાં બોલતા લાગો મમ્મીજી. ના બોલતા હોય ને તો હું સામેથી કહી દઉં છું કે હું એટલી હારી નથી જુઓ ભાઈ. હું તો ઘરમાં જેટલા સદસ્ય હોય ને હંધોય પાસે કામ કરાવું. જેનાથી જે કામ થઈ શકે એમ હોય ને એની પાસે કરાવવાનું જ. એના માટે હારું ને આપણા માટે હારું, હંધોય હાટું હારું. હું એ કરું જ છું ને ક્યાં નથી કરતી. કસે જલ હેસે જલ કાલ પાણીપુરી ખાવાની મજા આવી કા? કેવી હારી બસ સ્ટેશન વાળાની પાણીપુરી હોય નહીં, મને બહુ ભાવી ગયો. આજે જીગરને કેમ લેતો આવે, પાર્સલ કરાવતો આવે. મને તો છે ને ઈ જણ પાણીપુરી ખાય ને મારા શરીરને બહુ સારું રહેશે લે. આટલા દીથે ગેસ થતો, હવે તો એ નથી થતો. પાણીપુરીનો પાણી પીને જણ ગેસ ઉતરી જાય મારો. અહીંયા મમ્મીજી પાણીપુરી તો હારી જોઈએ ને શરીર હાટું, ફૂદીનો જ હોય એમાં. આ પીઝા ને બર્ગર ને સેન્ડવિચ અહીંયાના કરતા તો હારી. એમાં તો રૂગો મેંદો ભર્યો હોય. આ તો કેવું અસર ખબર હે? આમાં તો ધાણા મરચાં ને ફૂદીનો હોય, અને ફૂદીનો તો શરીર માટે બહુ જ સારો. હેસે જલ તને નથી આવડતી એવી પાણીપુરી બનાવતા? એ મમ્મીજી આપણને એવું ના આવડે હો. મને તો ન જ આવડે, એમાં હમું જોઈ ના આવડે. આ માણા ગમે એટલી વાતો કરે કે ઈ ઘરે પાણીપુરી બનાવે છે એવા ને એવી બને, પણ એવા ને એવી કોઈ દી ના બને. ઈ તો બચારા કેટલી મહેનત કરતા હોય ખબર છે લારી વાળા તો. અને ઈ તો છે ને એના કામમાં એક્સપર્ટ થઈ ગયો એટલે નકર સેમ પાણીપુરી તો નથી જ બનતી હો. અને બસ સ્ટેશન વાળા જેવી તો એમાંય નથી બનતી. ઈ સાચી વાત છે. મેં એકવાર છે ને પાણીપુરી બનાવવાનો પ્રયત્ન કર્યો તો ને તે હાવ બગડી ગયું. લે પૂરી તો જાણે ચપટી ચપટી થઈ જાણે વડા બનાયા. અને જરીક વારમાં તો હાવ પોચી પચ પડી ગયો. ખાવ થોડું ને કોણ ઘણું હેરાન થાય મમ્મીજી. એના કરતા બહુ 300 રૂપિયાની પેક કરાવીને લઈ આવાય, ઘરે ખાઈ લેવાય. શું કેવું તમારું? ના ના બરોબર જ છે ને, ઈ જ હારું. ક્યાં જીગર દુકાને ગયો? હવે મમ્મીજી જીગર તો ગયો દુકાને. હે મમ્મીજી? કાલે જીગર ગુલાબ જાંબુ લઈ આવ્યો કા? ઈ પડ્યા છે ને હજી? તો એ પડ્યા જ હોય ને, હું થોડી એકલી હંધાઈ ખાઈ જાઉં. 4-5 રાખી મૂક્યા છે મેં. એ બાઈ મમ્મીજી 2 કિલો ગુલાબ જાંબુ મંગાયા તેમાંથી તમે 4-5 જ રાખ્યા હે? બાકી હંધાઈ ક્યાં ગયા? હંધાઈ ક્યાં ગયા એટલે મેં ખાધો ક્યાં જાય? મારા પેટમાં ગયા, બીજે ક્યાં? એ બાઈ મારું રહ્યું મમ્મીજી. આટલા ગુલાબ જાંબુ ને આટલી મીઠાઈઓ ન ખવાય ના. ડાયાબિટીસ થઈ જશે ને તો ક્યાંય નહીં રહ્યો. ડાયાબિટીસ થઈ જશે ને તો ક્યાંય નહીં રહ્યો. ઉપડી જશો હમણાં સ્વર્ગમાં. તારા આડે અનમંડાડો સેટલી. કાલી તું તો કરે હું બોલતી નથી ને આજ કેમ આવા શ્રાપ આપો છો રે? શ્રાપ નથી આપતી મમ્મીજી, તમને હકીકત જણાવશું. આટલું બધું મીઠું ન ખવાય ન. રોજના તમે 10 ગુલાબ જાંબુ ખાવ તો હજી ઠીક છે. આ તો તમે 2 કિલો ખાઈ ગયા. 2 કિલોમાં કેટલા આવે છે ખબર પડે છે? હા મને ખબર જ છે. તારા કરતા છે ને મેં ઘણી દિવાળીઓ જોઈ છે એટલે મને શીખવવાની કોશિશ ન કર. હું છે ને હાલવા નથી શીખીને તેદવાની મીઠાઈ ખાવ છું ને આજ સુધી ખાવ છું. હજી સુધી મને કઈ થયું નથી. ઈ બધું તમારા આજના મોડર્ન જમાનાના માણસને થાય, મને કઈ ન થાય. રામ રાખે ને એને કોઈ ન ચાખે. કીડા પડી જાય મમ્મી, એટલી બધી મીઠાઈ ન ખવાય ન. હમણાં એક દી જલપાબેન આયા તા, શું કહેતા હતા મમ્મીજી? યાની કેટલાય દી થઈ ગયા, હમણાં તો ઘરે નથી આયા ને. હોય તે દી આયો ને તે દી કહેતા હતા હવે જાઉં દી તમે મારા ઘર નહીં આવો ને તો સુધી નહીં આવું તમારા ઘરે. એ બાઈ લે આવડી બધી રી. હવે પાછા એમે કીધું તો તમે આવજો ને સેજલ ને ભેગી લેતા આવજો. પણ મમ્મીજી માર તો ક્યારે ભેગો થાય કે માર તો રોજ દવાખાને જવાનું હોય. અને રવિવાર રજા હોય ત્યારે તો થાકી ગઈ હું, તે આરામ કરું. આ જીગરે એક તો એવા છે કે ફરવા ના લઈ જાય કે તમારા દીકરાને કખમ જાતો હોય તો. હે મમ્મીજી તમને મારા સસરા ફરવા તો લઈ જતા હશે નહીં? જ્યારે તમે મારા જેવડા હતા ત્યારે મારા જેવા જ દેખાતા હતા. ના રે ના મુઈ કાલી હું તો તારા જેવડી હતી ને ત્યારે તારાથી તો કેટલીય રૂપારી હતી. હા હવે ખોટા પોતાને વખાણ ના કરે તો તમાર થોબડું જોઈને ખબર પડી જાય કેવા રૂપારા હશો. તારાથી રૂપારી હતી એમ કહીને શું તમે મારી ઇન્સર્ટ કરો છો? હું શું ઓછી રૂપારી છું? ના રે ના મુઈ તું એ રૂપરૂપનો અંબાર છે અંબાર. હા એ વાત બરોબર. બાકી આ કઈનો ફોન આવ્યો? એક તો લોકે એવો મૂકો છે, ખુલીએ મોડો રહેશે. એ બાઈ લે મમ્મીજી જલપાબેનનો જ ફોન આવે છે રે જુઓ. હાલો જય શ્રી કૃષ્ણ જલપાબેન. શું કહે જલપાબેન છે જલ? અરે કરો સૌરીને વાત મમ્મીજી, થોડીક નીરત રાખો. હાલો જય શ્રી કૃષ્ણ જલપાબેન. આ કઈ નહીં જો બાલ્કનીમાં બેઠી હતી. ના ના જાવું જ છે ને દવાખાનાની, ક્યાં કોઈ દી રજા હોય છે? પણ આ તો 10 વાગ્યાની વાર હતી તે કીધું મારી સાસુમાં કન થોડીક વાર બેસું. હવે હું ને મમ્મીજી બે બેઠા છીએ જુઓ. મમ્મીજી સોફા ઉપર બેઠા છે ને હું ઊભી છું. મમ્મીજીને હજી એમ નથી થતું કે લે સેજલને થોડીક વાર બેહવા દઉં. કાલી બોલો બોલો જલપાબેન, હવારમાં ફોન કર્યો કઈ કામ હતું? ના ના કક કામ તો હોય જ, એમને તમારો ફોન ના આવે. ક્યાં માર્કેટ જાવ તો? હવે 10 વાગે નીકળીશ છું દવાખાના માટે. તો ઈ તો પેશન્ટ ઉપર આધાર રાખે હો, કેટલા દર્દી હોય ઈ પ્રમાણે રજા પડે. બાકી હાજે 7 વાગે નીકળી આવું. હો 7 થી 7 પાકા. કોક ઇમરજન્સી કેસ આવી જાય તો વાત અલગ છે. ના ના બોલો ને. ઠીક તમારા ઘર ભજન રાખ્યા છે? અચ્છા કીર્તન કરવાના છે. કોણ મારી મમ્મીજી ને? હા ઠીક છે લે ને હું ને મમ્મીજી બે પહોંચી આવશું. હા કઈ વાંધો નહીં. અને બરસાદીમાં મીઠાઈ કઈ લેવું હોય ને તો જીગરને ફોન કરી દેજો, લેતા આવશે. હવે જે લેવું હોય ગુલાબ જાંબુ, કાજુ કતરી, સોન પાપડી, સુતરફેણી જે લેવું હોય તમારા ઘરની જ દુકાન સમજવાની, તમારે ડિસ્કાઉન્ટ મળી જશે. ના ના વાંધો નહીં, હું ને મમ્મીજી બે પહોંચી આવશું.
હા કાંઈ વાંધો નહીં. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હો કરી લ્યો, બીજાને ફોન કરી લ્યો તમે. ના ના કરી લ્યો, તમે ફોન કરી લ્યો. જય શ્રી કૃષ્ણ. લ્યો મમ્મીજી, આપણે તો જલપાબેન હમણાં જ સંભાળ્યા ને એનો ફોન આવી ગયો. હવે નામ લેતા ને શેતાન હાજર કા. પણ ઈ કેતા શું હતો, શું આપણે બેને શેમાં ઇન્વાઇટ કર્યા હે કે તું ને તારી મમ્મીજી બે આવજો, પણ શેમાં આવવાનું, કઈ જમણ બમણવા રાખલ છે? ના રે ના મમ્મીજી, શું આખો દી ખાવાની જ વાતો કરતા હશો. કોક બોલાવે એટલે ન કઈ ખાવા જ બોલાવતા હોય. તઈએ શેના માટે બોલાવે છે? એ છે ને જલપાબેન ને ઘરે ભજન રાખલ છે, ભજન કીર્તન રાખલ છે ને, તો આપણે બેયને ઇન્વાઇટ કર્યા છે. ઠીક, જલપાબેન ને ઘરે ભજન રાખલ છે હે? પણ અત્યારે કેમ એના ઘરે ભજન રાખલ છે, કઈ છે? કોણ જાણે હોય, તો મને શું ખબર હોય કયો? અરે રે હા, એના સસરાની તિથિ હશે એટલે ભજન હશે. હા બરાબર, એને સસરાની તિથિ છે. હવે એને સસરાની પહેલી તિથિ છે ને એટલે ભજન રાખલ હશે. હા તો જે હોય ઈ મારે ને તમારે બેયને જવાનું છે. તો તમે છે ને હાજે તૈયાર થઈ જાજો, 7 વાગે જવાનું કીધું છે. હવે હું દવાખાને જાઉં ને પછી આપણે ભજનમાં પહોંચી જઈએ. અને ઓલા ગુલાબ જાંબુ પડે ને તમે ના ખાજો, હું ખાતી જાઉં છું રે. ખબરદાર જો મમ્મીજી, મારી કાજુ કતરીને હાથ લગાયો હશે તો. તારી કાજુ કતરી રહી ને તો કબાટમાં રાખીને કબાટમાં તાળું મારતી જાજે, નકર મારી કન તો નહીં રહેજો. એ મમ્મીજી શીખાય કંટ્રોલ કરતા શીખાય. તમારે તો છે ને તોહણો ખાવાની જરૂર છે. હા કાલી તું જ ખાન તોહણા, હું તો અસલ મીઠાઈ ખાઉં છું. મારા છોકરાને તો અસલ મીઠાઈની દુકાન છે. તો એ મીઠાઈની દુકાન એટલે એવું નહીં કે આખો દી મીઠાઈ જ ખા કરવાની. ખાશો તો તમે પણ હેરાન અમે થાશો એનું શું? હું તમને હેરાન નહીં કરું. બસ જલપાબેને શું કીધું એ મને ખાલી કીધું. કહું તો હું રે કે એને કીધું કે હા 7 વાગે ભજનમાં પહોંચી આવવાનું છે, ભજન કીર્તનનો પ્રોગ્રામ રાખેલ છે અને ત્યાં નાસ્તોય હશે. ઠીક, હવે તો હંધે વધી ગયું કા, ભજન કીર્તન હોય તો નાસ્તોય રાખે ભેગો. આમ તો એ રાખવો જ જોઈએ ને, સાંભળ્યા વાળા તો સાંભળી લે, પણ ગાયા વાળા તો બચારા થાકી જાય ને, કા ભૂખ્યા થાય ને. બાકી ભજનમાં ચાય જે બને ને એવી મીઠી લાગે કે એવી ચાય ક્યાંય ના લાગે એવી. ઠીક, તો ભલે હો મમ્મીજી, તમે ચાયના સપના જુઓ કેવી મીઠી લાગે કેવી કડવી લાગે. કેમ કે હું તો ચાય પીતી નથી એટલે મને કઈ ખબર નથી. હું તો હવે દવાખાને જાઉં ને હાજે ભેગ્યું થઈને કીર્તનમાં જાશું. પાછા મારા વગર ન હાલ્યા જાતો હો મમ્મીજી. હા કાલી નહીં જાવ ને તારા વગર તો. હાલજો પટેલ, ગુલાબ જાંબુ તો ખાઈ લઈ. ના હો, તમારું એકે નથી, પોચે મારો છે. 2 કિલો ખાઈ ગયા, હજી તમને સંતોષ નહીં. તમે બેહો અહીંયા, હું તો હાલી. કમર ગમર મારું વલ્લોણું ગાજે, શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. 4-5 ગોવાળિયા ટોળે વળીને એકબીજાને કાંધે ચડીને વનરાવનમાં રાસ રચાવે મારો શ્યામ. શ્યામ આવીને મારી મટુકી ફોડે. અરે રે શ્યામ આવીને મારી મટુકી ફોડે. ભલે હો મમ્મીજી, જય શ્રી કૃષ્ણ. હું તો પહારી નીકળી જઈશ ત્યાંથી દવાખાને. ખબરદાર જો મારી કાજુ કતરી ખાવાની કોશિશ કરી છે તો હું તાળામાં જ રાખતી જાઉં છું. અને ચાવી ગોતવાની તો કોશિશ ન કરજો, નહીતર છે ને મારાથી ભૂંડું કોઈ નહીં હોય. એ પણ હા કીધું તો ખરું, નહીં ખાઉં તારી કાજુ કતરી. મારે ખાવી હશે ને તો હું 10 કિલો મંગાવી લઈશ મારા છોકરા કને. મારા છોકરાની મીઠાઈની દુકાન છે. હા જોયો તમારો છોકરો મન મારા આટું 2 કિલો કાજુ કતરી લઈ આવ્યો છે. તારા આટું ના લઈ આવે, હું કહું ને એટલે હાજર થઈ જાય. હા ભાઈ, તમે તો યશોદા માતા ની, તમારો કાન તમારા આટું તો હાજર થઈ જ જાય ને. બોલ કનૈયા બોલ, તું તો જેલમાં જન્મ્યો. हे राम आएगे तो अंगना सजाऊंगी, दीप जला के दिवाली में मनाऊंगी. हारू લે, તો જલપાબેન હારાની તિથિ છે તે ભજન ગાવાનો મોકો તો મળશે. ઓય મમ્મીજી, તમને તમારી કલા પ્રદર્શન કરવાનો મોકો મળશે. તું ગઈ નહીં હજી? હમણાં કીધી હતી કે જાઉં છું, કેમ પાછી આવી? તમારું ગીત સાંભળીને પાછી આવી. કેવો કોયલ જેવો મીઠો અવાજ. ઈ તો સેજ ને, ક્યાં ના હતી. મમ્મીજી, જલપાબેને કીધું છે કે કેમેરા વાળા રાખ્યા છે ભજનમાં. ભજન મંડળીમાં જે માણસ ભજન ગાશે ને હંધાઈનું છે ને લાઈવ કરવાનું છે, YouTube માં નાખવાનું છે. હું તો કહું તમે છે ને 2-3 ભજન તૈયાર કરી નાખો અને હું હશે ને માઈકમાં ગાવા જાજો, એટલે તમારું લાઈવ થશે ને તો જો કોકને ગમ્યું ને તો તમને કોક છે ને કોન્સર્ટ કરવાનો મોકો આપશે. કોક ગીત ઉતારવા બોલાવે, શું ખબર કયો? અથવા તો કોક નવરાત્રીમાં કલાકાર તરીકે બોલાવી લે. શું કેવું તમારું? આપણે તો હવે એવો વાયરલ થવાનો કઈ મોહ નહીં. જો આ તો શું ભગવાનની ભક્તિ કરવાનો અને ગીત ગાવાનો ક્યાંક મોકો મળે ને તો મન મૂકીને ગાઈ લઈએ. એને જ સાચી કલા કહેવાય મમ્મીજી. હું તો સાચું કહું છું, તમે છે ને 2-3 ભજન એકદમ પાકા તૈયાર કરી નાખો. એમાં તૈયાર શું કરવાનું હોય કે ભજન તો મોઢે જ હોય. મમ્મી ખબર છે તમે ઓલું ભજન ગાઓ છો? ઓલું એટલે કોલો? ઓ પેલું હતું ને કાક હિન્દીમાં નારાયણ મિલ જાયેગા એવું કાક હતું તે. ઈ તો છે ને તમે બહુ સારું ગાઓ છો મમ્મીજી, એક તો ઈ જ ગાજો. ઈ તો મને બહુ ગમે છે હો. એક દીમાં ઈ 3 વાર તો હું ઈ ભજન ગાતી જઈશ, એટલું મને ગમે છે. ઈ મમ્મીજી તમે ઈ ભજન તો ગાજો જ, બીજા 2 અલગ ચૂઝ કરી લ્યો, પણ આ તો એક રાખજો જ. ઈ તો છે ને મને તમારા મોઢે સાંભળવું બહુ જ ગમે છે. પાછું તમને મોઢે આવડે તો છે ને મમ્મીજી? હે મમ્મીજી, મોઢે આવડે છે ને? હવે ઈ તમને મોઢે જ આવડે છે. મને એકવાર સંભળાવો ને મમ્મીજી. તમે એક ભજન સંભળાવી દો એટલે હું દવાખાને જાઉં. ઈ ભજન જ એવું છે કે ઈ ભજન સાંભળીને એટલે આખો દિવસ એવી મજા આવે ને. હું શું કહું મમ્મીજી ખબર છે? તો કે તો ખબર પડે ને, હર વખતે હું શું કહું છું ઈ કેમ જ કર્યા રાખે.
મમ્મીજી હું એમ કહું છું કે તમારે છે ને રોજ હુતા પહેલા મને ઈ ભજન સંભળાવવાનું. હુતા પહેલા નહીં, રોજ તમારે ઉઠીને એટલે હું દવાખાને જાતી હોઉં ને એના પહેલા તમારે મને ઈ ભજન સંભળાવવાનું, એટલે મારો આખો દિવસ એ મજા આવે એવો શુભ જાય. ઈ ભજન છે ને તમારે મને સંભળાવવાનું, એટલે મારો આખો દિવસ સારો જાય. હું તો સંભળાવી દઉં પણ તું થાકી નહીં જાવ. ના ઈ ભજનથી તો ન થાકો, ઈ તો મને બહુ ગમે છે. શું હતી સ્ટાર્ટિંગ મમ્મીજી? મને શીખવાડજો, મારે શીખવું હે. સ્ટાર્ટિંગ ને प्रेम प्रभु का बरस रहा है, पी ले अमृत प्यासे, सातों तीर्थ तेरे अंदर बाहर किसे तलासे, कण कण में हरी क्षण क्षण में हरी, मुस्कानों में असुवन में हरी, मन की आंखें तूने खोली तो ही दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, नियति भेद नहीं करती जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा ये जग कर्मों की खेती है। वाह 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 मम्मी जी वाह। नियति भेद नहीं करती जो लेती है वो देती है, जो बोएगा वो काटेगा ये जग कर्मों की खेती है, यदि कर्म तेरे पावन है सभी डूबेगी नहीं तेरी नाव कभी, तेरी बाह पकड़ने को वो भेष बदल के आएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। हजी આગળ શું મમ્મીજી? એ પર તો જરીક શાંતિ તો રાખ, ગાવ તો શું રહી? હા ગાવ ગાવ। नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं, नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं, नेकी व्यर्थ नहीं जाती हरि लेखा जोखा रखते हैं, औरों को फूल दिए जिसने उसके भी हाथ महकते हैं, कोई दीप मिले तो बाती बन, तू भी तो किसी का साथी बन, मन को मान सरोवर कर ले तो ही मोती पाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, कान लगा के बातें सुन ले सूखे हुए दरख्तों की, लेता है भगवान परीक्षा सबसे प्यारे भक्तों की, एक प्रश्न है गहरा जिसकी हरि को थाह लगानी है, तेरी श्रद्धा सोना है या बस सोने का पानी है, जो फूल धरे हर डाली पर विश्वास तो रख उस माली पर, तेरे भाग्य में पत्थर है तो, हाँ तेरे भाग्य में पत्थर है तो पत्थर भी खिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा। वाह मम्मी जी वाह, આ ભજન તમે ગાઓ ને એટલે આખું ઘર મંત્રમુગ્ધ થઈ જાય હો। સાચું કહું, તમે આ ભજન ગાઓ ને પછી મને હંધાય મણામાં ને હંધાય પશુ પક્ષીમાં હંધાયમાં ભગવાન દેખાય। કાક ખોટું થાતું હોય ને તો એ પેલા મનમાં એકવાર વિચાર આવી જાય કે તું ખોટું કરે રહી હો। થેન્ક યુ હો મમ્મીજી। હવે હું દવાખાને જાઉં, હા જે વેલી આવી જઈશ એટલે આપણે બે પછી કીર્તનમાં જાશું। થેન્ક યુ મમ્મીજી, ભલે જય શ્રી કૃષ્ણ। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा। भले हो मम्मी जी, जय श्री कृष्ण, जय श्री कृष्ण, जय श्री कृष्ण सेजल, जय श्री कृष्ण। पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, पता नहीं किस रूप में आकर नारायण मिल जाएगा, निर्मल मन के दर्पण में तू राम के दर्शन पाएगा, पता नहीं किस रूप में आकर